કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. ઘણા સમય પછી આ ગુજરાતી ચેનલ ઉપર વિડીયો મૂકી રહ્યો છું. નવું વર્ષ છે અને આ નવા વર્ષમાં તમે ઘણા વિડીયોઝ જોશો પણ ખરા ગુજરાતીમાં મારા તરફથી ફિઝિયોથેરાપી રિલેટેડ. પણ આજે એક બહુ મહત્ત્વની વાત કરવી છે મારે તમારી જોડે કે તમને પણ એવું લાગે છે કે આજકાલ હવે 35 વર્ષે 40 વર્ષે ઘૂંટણના દુખાવા થવા અને કમરના દુખાવા થવા એ બહુ કોમન થઈ ગયું છે અને તમે જાણવા માંગો છો કે આવું કેવી રીતે શક્ય છે ભાઈ, કે પહેલાં તો આવું નહોતું થતું, હવે 30 વર્ષના છોકરાઓને કે છોકરીઓને બી ઘૂંટણમાં દુખાવો થાય છે અને કમરમાં દુખાવો થાય છે. તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કારણ છે કે આપણે અમુક જે મૂવમેન્ટ્સ ડેઇલી લાઈફમાં કરતા હતા એ હવે કરવાનું બંધ કરી દીધું છે. જેમ કે પહેલાં આપણે જમવા માટે આવી રીતે પલાઠી મારીને બેસી જતા હતા અને જમીને મસ્ત ઊભા થઈ જતા હતા. હવે આ એક નાનકડી એક્ટિવિટી છે પણ એમાં તમે જોવા જાઓ તો ઘણા સ્નાયુઓ ખેંચાતા, ઘણા સ્નાયુઓનું સ્ટ્રેન્થનિંગ થતું અને એના કારણે આપણું બોડી પરફેક્ટલી મૂવ થતું હતું. શું તમને પણ એવું લાગે છે કે આ બધી નાની નાની એક્ટિવિટી પાછી લાવવી જોઈએ? ડાઇનિંગ ટેબલ પર બેસવાની જગ્યાએ નીચે બેસીને જમવું જોઈએ? તો કમેન્ટ કરીને મને લખીને બતાવો.